ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલ 2026માં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની સૂર્યાઘોડા ગ્રુપ શાળાની શિક્ષિકા રાઠવા દક્ષાબેનની પસંદગી થતાં સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે। ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલ 2026 અંતર્ગત ઝોન કક્ષાનો કાર્યક્રમ તારીખ 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આણંદના માર્ગદર્શન હેઠળ નોલેજ કેમ્પસ બાકરોલ આણંદ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો। આ ફેસ્ટિવલમાં 7 જિલ્લાઓમાંથી નવીન શિક્ષણ કાર્ય માટે કુલ 8 શિક્ષકોની રાજ્યકક્ષાએ પસંદગી કરવામાં આવી છે। તેમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની સૂર્યાઘોડા ગ્રુપ શાળાની શિક્ષિકા રાઠવા દક્ષાબેન વેલજીભાઈની પસંદગી થતાં સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે। દક્ષાબેનનું ઇનોવેશન સહાભ્યાસિક પ્રવૃત્તિ પરિવર્તનનું સાધન શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર નવાચાર તરીકે માન્ય થયું છે। તેઓ વિજ્ઞાનના નાના પ્રયોગો, પેપરવર્ક, પેઇન્ટિંગ, દેશી વિદેશી રમતો અને કલાત્મક માનવરચના જેવી પ્રવૃત્તિઓ દ્વારા અભ્યાસને રસપ્રદ અને અનુભૂતિ આધારિત બનાવે છે। આ પ્રવૃત્તિઓના પરિણામે વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રસ વધ્યો છે, જિજ્ઞાસા અને આત્મવિશ્વાસમાં વધારો થયો છે। શાળાની નિયમિતતા મજબૂત બની છે તેમજ શાળાનું વાતાવરણ જીવંત બન્યું છે। સાથે જ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ નોંધાયો છે। શાળા પરિવાર, એસએમસી પરિવાર તથા ગ્રામજનો તથા રાઠવા સમાજ દ્વારા દક્ષાબેનને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। તેમની આ સિદ્ધિ સમગ્ર જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે પ્રેરણારૂપ બની છે। મારા તાલુકાનું નામ બોડેલી છે, જિલ્લો છોટાઉદેપુર છે। મારા નવતર પ્રયોગનું નામ છે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પરિવર્તનનું સાધન। ચાલો હું તમને બતાવું કે મારી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પરિવર્તનનું સાધન કઈ રીતે બની છે। હું મારા બાળકોને ક્લાસમાં એક્ટિવિટીઝ કરાવું છું અને 4 વાગ્યા પછી બાળકોને હું વિજ્ઞાનના પ્રયોગો કરાવું છું, એ પણ નાના પ્રયોગો કરાવું છું। એમાં તમે જોઈ શકો છો કે વિજ્ઞાનના પ્રયોગોમાં સામાન્યથી સામાન્ય બાબત લેવાની છે અને એ પ્રયોગ કઈ રીતે થાય છે હું બતાવું છું। તો તમે આમાં જોઈ શકો છો કે બલૂન મૂકવાથી હવાના પ્રેશરથી પાણી બહાર આવે છે। એ જ રીતે મેં બાળકોને હોલોગ્રામ બનાવીને શીખવાડું છું, તમે જોઈ શકો છો। અને આ હોલોગ્રામ એકદમ સસ્તું છે, એના કારણે 21મી સદીમાં બાળકોને નવી ટેકનોલોજીની જાણકારી થાય એ જરૂરી છે। આ ઉપરાંત બાળકોને મેં પેઇન્ટિંગ, મેપ તેમજ ઊંઘના અલગ સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવી છે, એક્ટિવિટીઝ કરાવી છે, ગેમ્સ કરાવી છે। આના કારણે મારા બાળકોમાં આત્મવિશ્વાસ વધ્યો છે। જ્યારે ઉત્તરાયણ આવી ત્યારે હું ટ્રેન્ડિંગ પ્રમાણે પણ બાળકોને શીખવાડતી હોઉં છું। આ રીતે ગોગો બનાવીને શીખવાડ્યું છે। આ ઉપરાંત આ જે વસ્તુ છે એ બધી મેં બનાવી છે। તે સિવાયની આ બધી જે વસ્તુઓ છે, આખા સ્ટોલમાં જે બધી વસ્તુઓ લાગેલી છે એ બધી જ વસ્તુઓ વેસ્ટમાંથી બેસ્ટ છે। આમાંથી એક પણ વસ્તુ મેં મારા હાથે બનાવી નથી। તમે આ જોઈ શકો છો, આમાં ફિનિશિંગ જોવા નહીં મળે, પણ આમાં મારા બાળકોનું ક્રિએટિવિટી તમને દેખાશે, એ જાતે કરે છે। અને હું જે પ્રયોગો કરાવું છું એમાં બાળકોને કોઈ પણ બાળક રહી નથી જતું। બપોરે 2 વાગે આ પ્રયોગ મૂકી દઉં છું ટેબલ ઉપર, એટલે દરેક બાળકની ટીમ પાડેલી છે, એ દરેક બાળક આ પ્રયોગ દર વખતે એક બાળક કરે જ છે અને એમાંથી કંઈક ને કંઈક નવું શીખે છે। આના કારણે મારા બાળકોમાં જિજ્ઞાસા વધી છે, આત્મવિશ્વાસ વધ્યો છે, અભ્યાસ પ્રત્યે રસ વધ્યો છે અને મને એવું લાગે છે કે મારો પ્રયોગ ખરેખર શૈક્ષણિક પ્રવૃત્તિઓના કારણે જ શિક્ષણ આગળ વધશે। આ સૌથી મોટું હથિયાર છે। જો તમારે શિક્ષણને વધારે આગળ લઈ જવું હોય ને એ કરવું હોય તો શૈક્ષણિક પ્રવૃત્તિઓ મોટામાં મોટું હથિયાર છે।